સરતાનપર ગામથી આવેલા જે આ લોકો છે તેમના દ્વારા પણ શક્તિભાઈને અત્યારે રજૂઆત કરવામાં આવે છે। થોડા સમય પહેલા પણ તળાજા તાલુકાનું જે આ સરતાનપર ગામ છે તેના સરપંચ છે તેઓ રજૂઆત કરવા આવ્યા હતા અને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 100 થી વધુ મહિલાઓ છે તે દેશી દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે, તેને લઈને વિધવા થયા છે અને તે મામલે પણ તેમને શક્તિસિંહ ગોહિલને આજે રૂબરૂ છે તે રજૂઆત કરી છે। તમે સીધા તેના દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો। પહેલા શું કહેશો, કયા ગામથી આવ્યા છો, શું તમારું નામ છે? મારું નામ છે હરેશભાઈ બાબુભાઈ વેગર, તળાજા તાલુકાનું સરતાનપર ગામ। આજથી 10 મહિના પહેલા પણ અમે એક રજૂઆત કરેલ છે કે સરતાનપર ગામની અંદર ત્યારે અમે રજૂઆત કરી ત્યારે 700 થી 750 બાયુની જે વિધવાની અમે બાંહેધરી આપી હતી। અત્યારે ઓલરેડી સરકારના સોપડે 500 જેટલી બાયુ જે વિધવા પેન્શન લઈ રહી છે એવી અમે પુરાવા સાથે પણ એસપી સાહેબને રજૂઆત કરેલી છે। અને જે અમારા તળાજા તાલુકાના જે એમએલએ છે બુટલેગરોની સાથે મળીને આ તમામ જે કામગીરી કરે છે એના વિડીયો પણ આપેલા છે અને ફોટા પણ આપેલા છે અને બાંહેધરી પણ ખોટા કોઈ આપશે છે નહીં। અને બાંહેધરી જે બુટલેગરો જે મિટિંગો થાય છે એની માથે એમનો હાથ છે, એના મેં ફોટા પણ આપેલા છે અને દરેક બુટલેગરો છે એની સૌ જે લાગી રહેલા છે એ બધાના પુરાવા પણ અમે આપેલા છે। આમાં કોઈ આપશે નાખવામાં આવતો નથી। જે કઈ વાત પણ તમે રજૂઆત કરી હતી ત્યારે તળાજા પોલીસના જે પીઆઈ છે, ઉચ્ચ અધિકારીઓ છે, તેમનું કહેવું છે તે આંકડો છે તે સદંતર ખોટો છે। તમે સરતાનપર ગામના સરપંચ છો તો તમે શા માટે આ દારૂનો ધંધો છે તે બંધ નથી કરાવતા અથવા તો પોલીસ છે તે બંધ નથી કરાવી રહી, તેવા તમારા આક્ષેપ છે, તેને લઈને સત્યતા શું છે? પોલીસ ખાતાને તો બંધ કરાવવું છે પણ અમારા જે એમએલએ જે છે ભાઈ શ્રી ગૌતમભાઈ ચૌહાણ ભાજપમાંથી જે ચૂંટાયેલા છે, હાલમાં એના જે બુટલેગરોમાં દરેક ગામમાં તળાજા તાલુકામાં આજ સુધીની જે રેડ પડેલ નથી। અત્યાર સુધીમાં જો તળાજા તાલુકામાં રેડ પાડવામાં હજારો બોટલો નીકળે ને હજારો લીટર દેશી દારૂ નીકળે એવી અમે બાંહેધરી આપી છીએ તળાજા તાલુકાની અંદરથી। કોઈ કામગીરી સરકારને સરીને આપણે પોલીસ ખાતાઓને કરવી છે પણ અમારા ઉપલા અધિકારી જે એમએલએ સાહેબ જે છે એ બધાની હારે હળી મળી રહી છે ને બધાનો ધંધો પોતે જ ચલાવે છે, એ માટેથી એની કોઈ કામગીરી કરવા દેતા નથી। એટલું હું કહીને વિરમું છું। તળાજા તાલુકાના કયા કયા ગામમાં આ પ્રકારે દેશી દારૂના ધંધા હોય કે ઇંગ્લિશ દારૂ હોય કે ગેરકાયદેસર ધંધાઓ ચાલે છે? તળાજા તાલુકાના તમામ ગામમાં સાહેબ ઓછા ટોટલ ગામ 120 ગામ આવે છે। ટોટલ ગામમાં દારૂ એમાં વધારે અમારું સરતાનપર બંદર જે કહેવાય, અમે ગામના જે સરપંચ છીએ, અમે જયારે ચૂંટણી લડ્યા ત્યારે પણ આ વાત કરી હતી અમે દારૂ બંધ કરીશું, એના માટે હું અભણ વ્યક્તિ છું અને ગામે મને ચૂંટાવેલ છે। મારી પાસે જે મારી સામે જે લડવામાં હતા એનો આ મામલે તમે કયા કયા પોલીસ અધિકારીઓને અગાઉ રજૂઆત કરી છે? મામલતદાર સાહેબને કરેલ છે, પછી મુખ્યમંત્રી સાહેબને પણ કરેલી છે, પછી અમે એસપી સાહેબને રજૂઆત કરેલી છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરે છે, તળાજા પોલીસ સ્ટેશન તળાજા ધારાસભ્યને કીધું ત્યારે એ લોકોએ અમને એવું કીધું, એના એમએલએ જે પીએસ છે એમને અમને એવું કીધું કે 2017માં અમે જયારે દારૂને બંધ કરાવવા માટેની પ્રોસેસર કરવાની વાત થઈ હતી એટલે એ માટે અમે ચૂંટણી હારી ગયા અને એ લોકો એમને એવો આપશે અમારા ગામમાંથી નાખ્યો, પણ ખરેખર એવું કોઈ છે જ નહીં। 2017માં પણ ભાજપને મત મળેલા છે, એ વાત દર્દન ખોટી છે એનું કહેવાનું। 2017માં અમે દારૂ બંધ કરાવવાનું કીધું એટલે અમે હારી ગયા, એ વાત ખોટી છે બિલકુલ એની। આ મામલે હવે દારૂ બંધ કરાવવામાં નહીં આવે, હવે તો લઠ્ઠાકાંડ થયો છે। શું લાગે છે ભાવનગર પોલીસ હોય કે રાજ્ય સરકારે હવે જાગવું પડશે? તમે પણ અગાઉ છે તે આક્ષેપ કરેલા છે। આક્ષેપ તો સાહેબ હું કહું છું, તમે કયો છો બરોબર, પણ જે સરકારી સોપડે જે અમારી બાયુ અત્યારે બેનું જે વિધવા સહાય પેન્શન લેતા હોય એમાં તો ખોટું કાંઈ આંકડો આવતો નથી બરોબર। તે દિવસે મેં રજૂઆત કરી હતી, અત્યારે 160 જેટલી બહેનો હજી વિધવા પેન્શન જે નથી મળતું એવી બહેનો છે અને 500 જેટલી બહેનો છે મેં અત્યારે રજીસ્ટર સાથે જે સરકારી સોપડે પૈસા મળે છે વિધવા પેન્શનના એના પુરાવા સાથે અમે લોકો લઈને આવ્યા છે અને મેં એસપી સાહેબને એના જે બુટલેગરો છે એમની સાથે વિડિયા છે એમએલએના જે એની હારે જે બેઠા ને મિટિંગો કરે છે એના પુરાવા પણ આપેલા છે અને ખરેખર 101% આ દારૂ જે વેચાય છે એ એમએલએના હાથ હેઠળ વેચાય છે, એની હું બાંહેધરી આપું, એના વિડિયા છે, જેટલા વિડિયા મેં રજૂઆત કરેલા છે કે જેટલા ફોટોગ્રાફિક જે મેં આપેલા છે એમાં તમામ બુટલેગરો તમને દેખાય છે, બાકી કોઈ સારો વ્યક્તિ દેખાશે નહીં। શું નામ છે તે બુટલેગરોનું? તમે જે આક્ષેપ લગાડો છો કે ધારાસભ્ય સાથે જોડાયેલા છે? તમામના સાહેબ એમાં નામ સાથે લખેલા છે, મેં નામ આપેલા છે, એસપી મેં માથા ભારે માણસો છે, અમે એનું નામ દઈ શકતા નથી। આ કરવાથી મારા જીવને પણ જોખમ છે। હું એક ખાસ કરીને તમને કહી દઉં, અમારા ગામની અંદર કોઈ પણ વ્યક્તિ જાય ને આ લોકોનું નામ પૂછશે એટલે નામ દેશે નહીં, કોઈ એનું ઘર પરિવાર કે પત્તો નહીં બતાવે, એવા માથા ભારે માણસો છે। અમારા ગામની અંદર દબાવીને પહેલેથી રહી છે, અત્યાર સુધીમાં દારૂ વાળાનો વિરોધમાં કોઈ બોલતું નથી મારી સિવાય।
એસપી સાહેબે શું રિસ્પોન્સ આપ્યો? આપ તમે રજૂઆત કરવા ગયા હતા આજે તેવું કહી રહ્યા? પહેલા જયારે અમે રજૂઆત કરી હતી ત્યારે આજે રજૂઆત કરી અમને એસપી સાહેબ મળેલ નથી, પણ જયારે 10 મહિના પહેલા જે અમારી બહેનોને અમે લઈને ગયા હતા એસપી સાહેબની રૂબરૂમાં, ત્યારે અમારા એક બેને એવું કીધું મારા 6 ભાઈઓ તો એક પણ રાખડી બાંધવા સાહેબ રિયલ નથી. હવે અમારા ગામમાંથી આ દારૂનું દૂષણ જે છે એ બંધ કરાવો તો સારું કહેવાય. એક બેને એ પણ પ્રશ્ન કર્યો હતો કે એમના 3 દિયર છે તો દિયર ઓફ થઈ ગયા છે, એક મારો છોકરો હજી હવે ઓફ થઈ જાય એમ છે દારૂ પી એટલે સાહેબે જયારે રજૂઆત કરી ત્યારે અમારી બહુ રજૂઆત સાંભળી હતી. થોડાક દિવસ દેખાવ પૂરતું બંધ કર્યું હતું, પછીનું કાંઈ બંધ રહ્યું જ નથી. હાલની તકમાં આજ સુધી દારૂ વેચાય છે. હું તમને બાંયધરી એની આપું છું. લઠ્ઠાકાંડ સામે આવ્યો 18 તારીખે થયો અને આજે છે તે 22 તારીખ થઈ છે. 5 દિવસ વીતી ગયા છે, છતાં પણ દારૂ હજી વેચાય છે તેવું તમારો આક્ષેપ છે? 101% દારૂ વેચાય ને કાલનો આજે વેચાય છે. અમારા તળાજા તાલુકામાં કોઈ જગ્યાએ આની નોંધ લેવામાં આવેલ નથી. લઠ્ઠાકાંડ તો કે ભાવનગર છે, બીજે ક્યાં કાંઈ શો છે, એટલે અમારો કોઈ જે પોલીસ અધિકારીઓ જે છે કોઈ રેડ હજી સુધીમાં કાંઈ પાડેલ નથી. આજ સુધી અમારા સરતાનપુરમાં દારૂ વેચાય તમે પુરાવા સાથે કહું છું. તમે તળાજાના પોલીસ અધિકારીઓ છે તે ક્યારેય નથી ગામમાં આવતા. તળાજાનું જે સરતાનપર છે તો ત્યાં બીટ પણ ફાળવેલી હોય છે જમાદારને, તે જમાદાર ક્યારેય નથી આવતા. તમે તેને ફરિયાદ નથી કરતા ક્યારેય? વારંવાર સાહેબ ફરિયાદ કરવામાં આવે છે, પણ ફરિયાદ કરી એટલે અમારા ગામના જે મજૂર લોકો છે એમને ગાડી ઉભી રખાવી દે. મજૂર વર્ગના માણસો હોય, 3 સવારીમાં હોય, કાગળિયા હોય ન હોય, એટલે એ ખોટી રીતે હવે એ કાગળિયાના કાર્યવાહી કરીને રોડે ઉભા રહી જાય અને બધાની ગાડીઓ છે, પેસેન્જર વાહન છે, બધું ડિટેન કરવા મળે. સાથે કરીને અમને દબાવવા માટેના પ્રયત્ન કરે છે. આ જે રજૂઆત કરે છે, રજૂઆત કરવો ન જોવે. ગામના કોઈ પણ વ્યક્તિને પકડે એટલે મને ફોન કરે એટલે હું કેવું સાહેબ આને જવા દો ને, એટલે એવી કોઈ વાત થાય એ માટેથી આ લોકો હેરાન કરવાનું શરૂ કરી દે છે. બીજા પણ ગામડામાં આવો બનાવ બનેલો છે. બીજા પરતાપરા એમએલએ ના ગામની અંદરથી જે સરપંચ છે એને પણ આ વિરોધ કર્યો હતો, ત્યારે એને આવા રીતે દબાવીને એના બિલ છે પંચાયતના કામના જે કામ કર્યા હોય એના બિલ પણ નીકળવા દેતા નથી 3-3, 4-4 મહિના સુધી. એટલે સરપંચોને જે બાકી આપતા હોય 3-4 મહિના થાય એટલે સરપંચોને હવે કોઈ બાકી માલ સામાન આપતા નથી. એટલે એ રીતે દબાવે અમને લોકોને અને બિલ નો નીકળવા દે. એટલે મેં એની ભાઈસાબી કરવા જઈએ ને એની વાહ કરી તો અમારા બિલ નીકળી જાય, નકર અમારા બિલ આજ સુધી નીકળતા નથી. મારા પણ એ પોઝિશન છે. હજી હું આ કહી એટલે મારા જે ગામની અંદર હું જે અમારા ગવર્મેન્ટના જે કામ આવેલા કામ કરશું એટલે અમારે એક પણ બિલ નીકળવા દેવામાં આવશે નહીં. 3-3, 4-4 મહિના સુધી ઉપલા અધિકારીઓને દબાવે. હવે અમે તો એક જ કહીએ છીએ કે અમે લાખો મત દઈને એક જ વ્યક્તિને છૂટાયો. લાખો માણસોની કોઈ કિંમત નથી. એક વ્યક્તિ એમએલએ જે પરજાએ બનાવેલી એની વેલ્યુ છે, તો પરજાની કોઈ વેલ્યુ નથી. એમએલએ કહે તો દારૂ વેચાય, એમએલએ કહે તો બંધ થઈ જાય, પણ એમએલએ બંધ કરવાનું કહેતો નથી. બધા આ ગોરખી ગામની અંદર યુવાનો 10 થી 12 વર્ષ 10નું 12મું કોલેજ કરેલા ભણેલા છોકરાઓ 70 થી 80 બુટલેગરો છે. જાતિ કરીને બુટલેગરો તો છે. એનો જે મેન સરપંચ છે ગોરખી ગામનો, એ એમનો મેન પીએની જેમ એની હારવાર રહે છે. એની નીચે બધા છોકરા છે કામગીરી કરે છે દારૂ વેચવાની. ખાસ કરીને મને યાદ છે તમે આ પ્રકારની જયારે ફરિયાદ કરી હતી આજથી 10-11 મહિના પહેલા, ત્યારે એવા તમારી ઉપર પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા કે જે સરપંચ છે તે પોતે છે તે ખનીજ ચોરીનો ધંધો કરે છે, પોલીસ તેને આ ધંધો નથી કરવા દેતી, માટે આ પ્રકારના પોલીસ ઉપર આક્ષેપ કરી રહ્યા છે. તેમાં કેટલી સત્યતા છે? સાહેબ જુઓ, એક જ વાત કરું છું, તમે પત્રકાર છો, હું વેપારી છું. વેપારી અત્યારે મારે કોઈ ધંધો છે નહીં, મારા ટ્રક છે પોતાને. ત્યારે જે આક્ષેપ લાગ્યા સાહેબ લાગ્યા એ તો જો એક ધંધાતી રીતે એકબીજાને હેરાન કરવાની વાત છે. આ હું તમને પુરાવા સાથે મારા પુરાવા બતાવી દે ભાઈ ખરેખર આ ધાતુ કરે. અત્યારે ઓલરેડી એમએલએ ને એક ધંધો ચાલુ છે. હું તમને મથાવડા ગામનું જ કહું છું. એનો પોતાનો છોકરો દરિયાકાંઠે મથાવડામાં ધંધો કરવા માટે રેતીનો શરૂ કર્યું છે. એના હાળાએ કર્યું, એની હારે રહેવા વાળા છોકરાએ બાંયધરી સાથે. હું તમને કહું છું એમએલએ એમ કેતો રેતીના ધંધા હાટું, એ પોતે રેતીનો ધંધો કરે છે અને પોતાની જ એને નિશાળ બનાવેલી છે, જે આઈટીઆઈ બનાવેલી છે. આપણે આઈટીઆઈ ની છોકરીને ભણવા નર્સિંગ અને પોતાની તે નિશાળ જે બનેલ છે એમાં પણ રેતીના પાસ નહીં હોય અને પોતે રેતી અને પોતાની કરીને મીઠીવડી તળાજા તાલુકામાં નથી આવતું. પોતાના ધંધા એના રેતીના ચાલુ જ છે ઓલરેડી કમ્પ્લેટ આજ સુધી ચાલુ છે. પોલીસ ખાતું એમને પણ હોતાવતું નથી, ખનીજ ખાતું એમને પણ હોતાવતું નથી, મામલતદાર સાહેબ એને હોતાવતા નથી. એટલે એક જ વ્યક્તિનો એટલો પાવર છે અમારા એમએલએ સાહેબનો કે એના ટોટલ ધંધા હાલે છે, બીજાના કોઈના ધંધા કઈ હાલતા નથી. તો આપે સાંભળ્યા તે મુજબ હવે ભાવનગર તળાજા તાલુકા ભાજપના તળાજા તાલુકાના જે ધારાસભ્ય છે ગૌતમ ચૌહાણ, તેમની ઉપર પણ હવે ગંભીર આક્ષેપો છે તે લાગી રહ્યા છે કે તેમની સાથે જતા જે લોકો છે તેઓ બુટલેગરો છે અને તેઓ છે તે તળાજા તાલુકાના જે ગામડાઓ છે ત્યાં બેફામપણે દારૂનું વેચાણ છે તે કરાવી રહ્યા છે. સરપંચ સરતાનપર ગામના છે તેઓ કહી રહ્યા છે કે 18 તારીખે આ લઠ્ઠાકાંડ બહાર આવ્યો અને આજે 5 દિવસ વીતી ગયા છે,
છતાં પણ અમારા ગામમાં છે તે બેફામ રીતે દેશી દારૂનું વેચાણ છે તે થઈ રહ્યું છે. જો આ આક્ષેપ છે તે સાચા હોય તો ભાવનગરના એસપી, ભાવનગરના રેન્જ આઈજી હજુ પણ જાગી જવાનું જરૂર છે. શું તમે બીજા લઠ્ઠાકાંડની હજી રાહ જોઈ રહ્યા છો? આ સરપંચ જે આક્ષેપ કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે આજે પણ અમે ડીએસપી ઓફિસ ખાતે રજૂઆત કરવા ગયા હતા અને અગાઉ પણ 10 મહિના પહેલા છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અનેક મહિલાઓ છે ત્યાં આવ્યા હતા અને ત્યારે તો એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 600 કરતા વધુ મહિલાઓ છે તે અત્યારે ત્યાં વિધવા થઈ છે. આ આક્ષેપો કેટલા સાચા છે કેટલા ખોટા છે તેની એસએમસી એ પણ હવે તપાસ છે તે કરવી જોઈશે. સ્ટેટ મોનિટરિંગ સેલ છે તે અત્યારે ભાવનગરમાં તપાસ કરી રહી છે. સાથે જ જે ભાવનગરમાં આજે 30 હોસ્પિટલ છે ત્યાંથી શક્તિસિંહ ગોહિલને સીધી જે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેના પણ દ્રશ્યો જોયા. શક્તિસિંહ ગોહિલે માંગ કરી હતી કે હાઈકોર્ટના જે સિટિંગ જજ છે તેના મારફતે હવે આ તપાસ છે તે થવી જોઈએ અને રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર છે તે કર્યા હતા. સાથે જ 30 હોસ્પિટલમાં અનેક ડોક્ટરોની જગ્યા છે તે ખાલી હોવાનું પણ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. જો રહ્યું આગામી સમયમાં એક પછી એક ફાયર બ્રાન્ડ નેતાઓ છે તે લઠ્ઠાકાંડની ઘટનાને લઈને હવે ભાવનગર આવી રહ્યા છે અને તેને લઈને તેઓ હવે શું કહી રહ્યા છે તેને પણ વિગત છે તે નવજીવન ન્યૂઝ આપને પળે પળની અપડેટ છે તે આપતું રહેશે. માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ. વૈષ્ણવજન તો તેને કહીએ જે